ભર્યા છે ભંડાર જ્યાં અવિરત અન્નપૂર્ણાના અતિથિ અને સેવકોના હૈયા હરખાય જ્યાં પરબ સત્તાધાર અને બગદાણે હરદમ હરિહરની હાકલ સંભળાય જ્યાં એ રોટલો કાઠિયાવાડી છે છે મિત્રો ગુજરાતમાં આવેલો એક એવો આશ્રમ કે જે બગદાણા ધામ ભાવનગર જિલ્લાથી લગભગ 83 કિલોમીટરના અંતરે આવેલો છે। આ ગામ બજરંગદાસ બાપાનું બગદાણા કહેવાય છે। બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે। આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસ બાપાની ઝૂંપડી જ આવેલી હતી। હાલ મોટો આશ્રમ આવેલો છે જે ગુરુ આશ્રમ તરીકે વિખ્યાત છે, જ્યાં બાપાએ ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે અન્ન ક્ષેત્ર શરૂ કરેલ જે આજે પણ ચાલુ છે। આ આશ્રમમાં 2 મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે આવે છે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે। ત્યારે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો ઉમટી આવે છે। ત્યારે આગામી બજરંગદાસ બાપાની 49મી મહાપરિનિર્વાણ તિથિ 6 જાન્યુઆરી 2024ને મંગળવાર પોષ વદ ચોથના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવશે। આ દિવસે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને ભારતભરમાંથી લોકો અહીં દર્શનાર્થે આવશે। ત્યારે અહીં તમામ આવતા ભાવિક ભક્તો બાપાના દર્શન કરશે અને પ્રસાદી પ્રેમપૂર્વક લેશે। ત્યારે સમગ્ર બગદાણા બાપા સીતારામના નામથી ગૂંજી ઉઠશે। તો મિત્રો, આ પ્રસંગે તમે પણ પધારો ગુરુ આશ્રમ બગદાણા। મિત્રો, આ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ કરજો બાપા સીતારામ।